સુવ્રત મુનિ કહે, રાજન મારા ગોવિંદ ફરતા ફરતા કચ્છના માંડવી શહેરમાં પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન અહીં પધાર્યા ત્યારે અંજાર, આધોઈ, નારાયણ સરોવર, ભોજ આદિક સ્થાનકોથી નિષ્કુળાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, નૃસિંહાનંદ સ્વામી આદિ 150 જેટલા સંતો એકત્રિત થઈ ગયા. સુથાર, મેઘજી, ખત્રી, થોભણ, વશરામ, લુહાર, લાખો, સોની આદિક આગેવાન, બ્રાહ્મણ, ક્ષત્રિય ભક્તો ભગવાન શ્રી હરિના સ્વાગતમાં આવ્યા. આ માંડવી શહેરમાં સ્વામિનારાયણ ભગવાને પોતાનું અદ્ભુત ઐશ્વર્ય બતાવ્યું છે. ભગવાન શ્રી હરિએ અહંકારી એવા ખૈયા ખત્રીને પોતાના શિષ્ય બનાવ્યા છે. નામ ખૈયો ને ખત્રીની જાત, એણે શ્રવણે સાંભળી વાત. સહજાનંદ છે ભગવાન, સહી શક્યો નહીં સન્માન. હતું જ્ઞાનીપણાનો ગુમાન, જાણ્યું ન કોઈ મુજ સમાન. આ ખયો ખત્રી એને જ્ઞાનીપણાનું ગુમાન કહેતા અહંકાર હતો. અહંકારી વ્યક્તિ ક્યારેય પોતાનાથી કોઈ ગુણોએ કરીને ચડિયાતા હોય એની કીર્તિને ખમી શકતા નથી. વાસ્તવિકતા તો એ છે કે આ વિશ્વની અંદર કોઈ પૂર્ણ નથી, બહુ રત્ના વસુંધરા છે. એટલા માટે કોઈને કોઈ ગુણમાં તો બધા કોઈથી આગળ રહેવાના છે. પણ જે વ્યક્તિના દિલમાં અહંકાર છે એ વ્યક્તિ કાયમને માટે દુખી રહે છે. રાવણ, કંસ આદિક અસુર થયા એ એના અહંકારે કરીને અસુર થયેલા. માટે અહંકાર મર્દનની કથા માંડવીની કથા છે. અને અહંકાર એક એવી વસ્તુ છે કે એને શોધવો ને એ પણ બહુ અઘરો છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એક નગર હતું, એવું સમૃદ્ધ રજવાડું, ઘી દૂધની ત્યાં નદીઓ વહે, કોઈ વાતે પ્રજાને દુઃખ નહીં. નગરમાં એક ને એક વસ્તુનું દુઃખ કે ત્યાં ચોરી બહુ થાય. અનેક પ્રયાસ કર્યા, ચોર પકડાય નહીં. એમાંય નગર શેઠને ત્યાં ચોરી થઈ. બહુ ફરિયાદો આવવા માંડીને એટલે રાજાએ ફરમાન બહાર પાડ્યું અને ઢંઢેરો પીટાવ્યો. જો કોઈ ચોરને પકડી દે ને તો એને 1 કરોડ રૂપિયાનું ઇનામ. એક વ્યક્તિએ રાજાને કહ્યું, હું એ ચોરને પકડી દઉં, પણ એક શરત. હું કહું એટલા મને સૈનિકો દેવાના અને મને તમારો પોલીસનો વેશ આપવાનો. રાજાએ એની શરતો મંજૂર કરી. પણ બન્યું એવું કે ચોરી ઘટવાને બદલે ચોરી વધવા લાગી. પોલીસના વેશમાં નગરમાં ચારે બાજુ ફરે છતાંય ચોરી થાય. સામાન્યપણે તો લોકોને ચોરનો ભય હોય, પણ જ્યારે પોલીસ હાજર હોય ત્યારે લોકો નિર્ભય બનીને સૂઈ જાય. ફરિયાદો વધવા લાગી. ખ્યાલ આવ્યો નહીં. વાસ્તવિકતા એ હતી, ખરેખર જે ચોર હતો ને એણે જ પોલીસનો વેશ ધારણ કરી લીધેલો. હવે એના પર કોણ શંકા કરે કે આ ચોરી કરશે?
અહંકાર એક એવો દોષ છે કે આપણે જ્ઞાની થઈએ તો જ્ઞાનના રૂપમાં પરિણામ પામે, આપણે ભક્ત બનીએ તો ભક્ત રૂપે અહંકાર થઈ જાય, આપણે દાસ થઈએ તો એવો કે મારા જેવો કોઈ નિર્માની નહીં. ત્યારે એને ઓળખવો પણ બહુ અઘરો છે. હવે માંડવીમાં પણ આવી જ એક ઘટના બની. એ વખતનું માંડવી શહેર એટલે 52 વાવટા ફરકાવનારા, દૂર પ્રદેશોમાં વહાણવટું ખેડનારા કરોડપતિ વેપારીઓનું મોટું થાનક. અને આ માંડવીમાં મહાવેદાંતી એક રહે, એનું નામ હતું ખૈયો ખત્રી. મૂળ તો અધ્યાત્મ પીપાસુ જીવ, પણ જીવનમાં સાચા અને સારા સદગુરુ ન મળ્યા અને એને કારણે તત્વમસીથી પ્રારંભ થયેલી એમની અધ્યાત્મ યાત્રા અહમ બ્રહ્માસ્મિ સુધી પહોંચી ગઈ. હું જ બ્રહ્મ છું, હું જ ભગવાન છું. જ્ઞાનના અતિ ગર્વમાં ખયો ખત્રી વિવેક ભૂલી ગયા. તર્કના બળે શબ્દ શાસ્ત્રની રમતમાં મોટા મોટા વિદ્વાનોને પણ ધોળા દિવસે તારા દેખાડેલા. અજીત ગણાય એવા ધર્મગુરુઓને પણ એણે એટલી સંખ્યામાં હરાવ્યા હતા કે 2000 આવા શિષ્યોના ઈશ્વર થઈને માંડવીમાં ખયો ખત્રીમાં હાલતો હતો. આમ તો સંસ્કૃતમાં એક સૂક્તિ છે, સાક્ષરાહ વિપરીતાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. સાક્ષરા એટલે વિદ્વાન, એ શબ્દને ઉલટાવો તો સાક્ષરા, પાછળથી વાંચો તો રાક્ષ. વિદ્વાન વ્યક્તિ જ્યારે ભાન ભૂલે ને ત્યારે એ તો રાક્ષસ જેવો જ ભયંકર થાય છે. લીલા છમ ખેતરની અંદર માતેલો સાંઢ બરાડતો હોય એમ કોઈ મોટો વિદ્વાન કે વેદાંતી માંડવીમાં આવે ને એટલે એને શાસ્ત્રાર્થ માટે લલકારે. વેદો અને ઉપનિષદોને તો જાણે પોતાના ગળે બાંધીને ફરતો હોય. બુદ્ધિ પ્રતિભા ને તર્ક શક્તિ એટલી તીક્ષ્ણ કે તર્કમાં ભલભલા વિદ્વાનોને ઘડીના 6ઠા ભાગમાં ધૂળ ચાટતા કરી દે અને એને પોતાના શિષ્યો બનાવે. નિર્દોષ નિખાલસ ગરીબ વિદ્વાનોને વખોડે. શિષ્ય ન બનાય તો એની નિંદા કરે, એની હાંસી ઉડાડે. વાલા ભક્તજનો, ભગવાને ગુણ ગમે એટલા આપ્યા હોય પણ એટલું તો હંમેશા ધ્યાન રાખવું પડે કે આપણાથી ભગવાનના કોઈ ગરીબડા ભક્તનો અપરાધ ન થઈ જાય. 60 મણ દૂધ પાક હોય પણ એની અંદર જો દૂધનું ટીપું પડી જાય ને, ઝેરનું ટીપું પડી જાય ને, પછી એ બધુંય ઝેર થઈ જાય. માટે ક્યારેય ભગવાનના સાચા સંત કે ભક્ત એ આપણાથી દુખાઈ ન જાય, એનો અપરાધ ન થઈ જાય ને, એ ધ્યાન રાખવું પડે. અને એટલા માટે તો ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, મને મારા સંત એ બહુ વાલા છે. જેની પાસે ફરિયાદ કરવા માટે ઈશ્વર સિવાય બીજો કોઈ ઉપાય નથી ને, એને જ્યારે કોઈ દુખવે ને ત્યારે પછી એની મદદમાં ઠાકોરજી આવી જાય છે. ઉદ્ધવ મોહે સંત સદાયતિ પ્યારે, ઉદ્ધવ સંત સદાયતિ પ્યારે, જાકે महिमा वेद पुकारे, जाकी महिमा वेद पुकारे, उद्धव मोहे संत सदायति प्यारे, उद्धव मोहे संत सदायति प्यारे. જીવે બીજા ગમે એટલા અપરાધ કર્યા હોય, ભગવાન બધા અપરાધની ક્ષમા આપે છે.
પણ પોતાના ભક્તનો જો કોઈ દ્રોહ કરે, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે કે અમારો હાથ જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો અમે અમારો હાથ કાપી નાખીએ. માટે ભગવાનના ભક્તને તો ક્યારેય દુભવવો નહીં. मैं संतो के पीछे जाऊं जहाँ जहाँ संत सिखावे. मैं संतो के पीछे जाऊं जहाँ जहाँ संत सिखावे. संत चरण સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ જ ભાવથી માંડવી શહેરમાં સ્વાગત થયું. આજે પણ એ પ્રસાદીનું તળાવ છે, એની પાળે દરિયા જેવી મોટી સભા થઈ. કરુણા દ્રષ્ટિ વરસાવતા સ્વામિનારાયણ ભગવાન ભક્તોને સંબોધીને એક એકને સમાચાર પૂછવા લાગ્યા. ભુજથી આવેલા સુંદરજી સુથારને મહારાજે પૂછ્યું કે સુંદરજી ભાઈ, કેમ બધું સત્સંગમાં સુખ તો છે ને? સુંદરજી ભાઈ કે મહારાજ, સત્સંગનું તો આ કચ્છ દેશમાં બહુ સારું છે, પણ અહીં માંડવીમાં થોડું મહારાજ. કેમ? માંડવીમાં શું છે? મહારાજ, આપ તો અંતર્યામી છો પ્રભુ, આપ જાણો છો માંડવી એટલે અદ્વૈત બ્રહ્મનો અખાડો કહેવાય. અને એમાં પણ માંડવીનો ભગવાન થઈને પૂજાય છે એ ખયો ખત્રી પ્રભુ ભલ ભલા વિદ્વાનોને હરાવે છે. પણ એથી શું સુંદરજી? મહારાજ, આ ખયા ખત્રીએ મનમાં સંકલ્પ કર્યો છે કે સ્વામિનારાયણ માંડવીમાં પધારે તો મારે એની સાથે શાસ્ત્રાર્થ કરવો છે. પ્રભુ, અમે તો જાણીએ છીએ એમની વાતો અમારા ગળે તો ઉતરતી નથી. દરેક અવતારમાં કોઈને કોઈ એવા અનિષ્ટ તત્વો હોય જ. राम के जमाने में भी रावण का वंश था, कृष्ण के युग में भी मौजूद कंस था. इतिहास में ऐसा समय कभी नहीं आया जब सरोवर पर बक नहीं केवल हंस था. पण प्रभु विद्वान बहु मोटो छे अने अमने भय छे. सुंदरजी, अमने तमे केवा समझो छो? प्रभु, आप तो सर्वज्ञ छो. तो सुंदरजी, चिंता शा माटे करो छो? आवा अभिमानी अने गर्वी लोकोनो मद हरवा माटे तो आ भूमंडळमां अमारुं अवतरण थयुं छे. गर्व सर्व सुखना शिकार छे, गर्व माही दुख तो अपार छे. गर्ववान तृण तुल्य थाय छे, गर्व गंजन हरि गणाय छे. गर्वी अने अहंकारी व्यक्ति एना अहंकारथी ज दुखी होय छे, अने अमे तो गर्वने ज जमनारा छीए. पूज्य गुरु महाराज बात करे, एक मैदान में बाळको फूटबॉल रमे. एक बाळके संत ने प्रश्न पूछो कि आ दड़ा ने बधा लात केम मारे छे? त्यारे संते जवाब आप्यो कि ज्यां ज्यां हवा भराय ने त्यां लातो ज खावानी लखी होय. एक ऑटोमोबाइल एंजिनियरे अफलातून कार बनावी. पोताना मालिक ने सरप्राइज देवा माटे बंद बारणे एमणे आ कार बनावी. तैयार थई एटले मालिक ने बोलाव्या
અને એ કાર જોઈ અને માલિકની આંખો તો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને એ જ વખતે એણે મોટી રકમનું ઇનામ આપવાની જાહેરાત કરી. ગેરેજની અંદરથી જ્યાં કારને બહાર કાઢવાનું કહ્યું, ડ્રાઈવર કારને લઈને દરવાજે પહોંચ્યો ને ત્યાં જોયું કે દરવાજો થોડો નીચે, કાર બહાર નીકળી શકે એમ પરિસ્થિતિ નહોતી. હવે મૂંઝાયા, શું કરવું? એકે કહ્યું, એમ કરો, આ દરવાજો ઉપરથી તોડી નાખો. તો બીજાએ વળી બીજી સલાહ આપી કે નીચેથી લાદી તોડી નાખો, ફરી વાર લગાવી દેજો. તો ત્રીજાએ કહ્યું કે થોડું જ રહે છે તો ગાડીને ચલાવો, થોડા લીટા પડી જાય તો ફરી વાર કલર કરી દેજો. એક વોચમેન બાજુમાં ઉભેલો, કોઠા સૂજવાળો, એણે કહ્યું, ઉભા રહો માલિક, કંઈ કરવાની જરૂર નથી, ટાયરમાંથી હવા કાઢી નાખો, કાર બહાર. પણ એ તો હવા કાઢનારા એવા મોટા મળે તો સમજાય, બાકી સમજાય પણ નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે, સુંદરજી, અહંકાર અને મદના ગર્વની અંદર બીજાને જીતવા, બીજાને નીચા દેખાડવા એ કોઈ મર્દાનગી નથી. સાચો તો મર્દ એ કહેવાય કે જેણે પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય. સાચો મર્દ એ કહેવાય કે જેણે મદન ઉપર કહેતા કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય. દિલ્હીની તિહાડ જેલ તોડીને કોઈ કેદી ભાગી જાય એ પણ હજુ નાનું સાહસ છે. પણ વિષમ દેશકાળ અને એની તમામ સામગ્રીઓ હાજર હોય, બસ પાપમાં પગ મૂકીએ એટલી જ વાર હોય. પણ એ વખતે મનને સમજાવીને ત્યાંથી જો બહાર નીકળી જાય ને તો એ મોટું સાહસ અને મર્દાનગી છે. ગ્રહસ્થાશ્રમ પવિત્ર મેં કર્યો છે તો એક પત્ની વ્રત એ જ મારું બ્રહ્મચર્ય છે. આવી ટેક રાખીને જીવનને સારધાર પૂર્ણ કરે તો એ સાચો મર્દ છે. બીજાને નીચા દેખાડવા એ કોઈ મર્દાનગી નથી. વેદો શાસ્ત્રોની વાતો કરવી એ જુદું છે અને જ્ઞાન પ્રમાણે જીવવું એ નોખી વાત છે. અને એટલા માટે તો વેદ વેદાંતના ગૂઢ અર્થો સમજ્યામાં આવતા નથી. માટે વ્યાસ ભગવાને પુરાણોની અંદર એ વેદોને સમાવ્યા છે અને 17 પુરાણોનો સાર પણ શ્રીમદ ભાગવત બનાવ્યું છે. માટે એમ કરો, આપણે માંડવીમાં શ્રીમદ ભાગવતની કથા બેસાડીએ. જ્ઞાનની પણ શુદ્ધિ થશે અને લોકોને સત્સંગનો પણ આનંદ આવશે. પ્રભુ, આ કથા કોણ કરશે? મહારાજ કહે, ભાગવતની કથાના વક્તા અમે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. તળાવની પાળે સભા મંડપની રચના થઈ, વ્યાસપીઠિકાની સ્થાપના થઈ, કેળના સ્તંભ રોપાયા, પુષ્પના હાર અને તોરાઓ બંધાયા. વેદો જેના શ્વાસમાંથી નીકળે છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. વેદાંતનું જે સ્વરૂપ છે એ નારાયણ પોતે શ્રીમદ ભાગવતની કથા કરવા લાગ્યા. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વ વિઘ્ન સ્વરાટ. આમ ભાગવતના અર્થોનો પ્રારંભ થયો. ગોળની કે સાકરની ગાંગડી મૂકો ને જેમ કીડીઓ ઉમટી પડે ને એમ ભગવાનના મુખથી વહેતી અસ્ખલિત ગીરવાણ વાણીનું શ્રવણ કરવા માટે માંડવીના ભાવિકો, સજ્જનો, મોટા મોટા વિદ્વાનો ખેંચાઈને આવવા લાગ્યા. આ ખયા ખત્રીના શિષ્યો પણ એના ચિહ્નો ભૂસી ભૂસી અને સભામાં આવવા માંડ્યા. સભા મંડપ ટૂંકો પડ્યો. બોલીએ ભાગવત મહાપુરાણ કી જય. શ્રીમદ ભાગવતની કથા ચાલે છે. માંડવીના લોકો આ કથા સાંભળવામાં પાગલ બન્યા અને આ ખયા ખત્રીનું બ્રહ્માસન ડોલવા લાગ્યું. પોતાના ગઢમાં સ્વામિનારાયણ ભગવાન આવી અને પોતાના શિષ્યોને ખેંચી લે, કેમ પોસાય? પણ હવે અહંકારી વ્યક્તિને સામેથી જવું પણ કેમ? એના શિષ્ય આનંદ ઘને કહ્યું કે ભગવાન, મોટા મોટા આચાર્યો પણ સામે ચાલીને કાશી આદિકમાં શાસ્ત્રાર્થ કરવા ગયા છે, તો આ તો સ્વામિનારાયણ સામે ચાલીને આપણી પાસે આવ્યા છે. કદાચ
એ સિંહ જેવા હશે ને તો એ સિંહની બોર્ડમાં સિંહને મારવો એ મોટું સાહસ અને પરાક્રમ ગણાશે. માટે હવે તો આખા માંડવી શહેરની હાજરીમાં હે ભગવાન તમે શાસ્ત્રાર્થ કરો અને નિર્ણય થઈ જાય અને કાયમને માટે આ સ્વામિનારાયણ પંથના મૂળિયા માંડવીમાંથી ઉખાડી નાખો. ખયા ખત્રીને વાતમાં કંઈક લાગ્યું એટલે એને સમાચાર મોકલ્યા અને આ બાજુ સભા શરૂ છે. દરિયા જેવી મોટી સભા ભરાઈને બેઠેલી ને એમાં ખયા ખત્રીના શિષ્યએ આવી અને સમાચાર આપ્યા છે કે સ્વામિનારાયણ અમારા ગુરુ ખયો ખત્રી શાસ્ત્રાર્થ કરવા માટે આવે છે. આટલું જ્યાં સાંભળ્યું ને સભા મંડપમાં પિન ડ્રોપ સાયલેન્ટ થઈ ગયું. જે વાતનો ભય સૌ કોઈના અંતરમાં હતો એ જ ક્ષણ જ્યારે દ્વાર ખટખટાવવા લાગી સૌને મનમાં થાય કે હવે શું થશે શું થશે. બહુ શાંત વાતાવરણ થયું હોય ને પછી એની વચ્ચે બોલવું ને એને કહેવાય બ્રેક ધ સાઉન્ડ. સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીની સામે જોયું. બ્રહ્મ મુનિ આ બાજુ આવો તો. બ્રહ્માનંદ મુનિ કવિ અતિ ભલા જે શીઘ્ર કાવ્યો રચે हेते हास्य रसे हसावी हरिने ध्याने छवि ते धरे जेने श्याम सखा समान गणिने राखे समीपे सदा एवा ब्रह्म मुनिंद्र इंद्र पदने वंदू जवंदू मुदा. ઘણા સંતો બેઠેલા સચ્ચિદાનંદ સ્વામીના મુખે પણ ભગવાને વેદ બોલાવેલા મોટા મોટા વિદ્વાન સંતો પણ બેઠેલા. એના વચ્ચેથી સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને જ કેમ બોલાવ્યા એનું પણ એક રહસ્ય છે. પરમેશ જે લીલા કરતા હોય ને એની પાછળ કંઈક રહસ્ય હોય. વાલે કોલયા કો લાલુ બાને કયું લાડ લડા વિષયાને વેણ સાર્થક કરવા કાજ કર્યું અકળ ચરિત્ર આજ. જ્યારે બ્રહ્માનંદ સ્વામીનો પરિવાર ગઢપુરમાં સ્વામીને સાધુ થવાની રજા દેવા માટે આવ્યા ત્યારે એમના માતુશ્રી લાલુબાએ કહ્યું કે મારા આ લાડુદાનનું કોણ. ત્યારે ભરી સભામાં સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે આ બ્રહ્મ મુનિની માં અમે, આને અમે લાડ લડાવીશું. અને એટલા માટે વારે વારે બ્રહ્માનંદ સ્વામી સાથે મહારાજ બહુ આનંદ કરતા. કંઈક સભામાં ગંભીર વાતાવરણ થઈ ગયું હોય, આળસ પ્રમાદ વર્તતા હોય અને બ્રહ્મ મુનિ બોલે એટલે હાસ્યનું મોજું ફરી વળે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે બ્રહ્મ મુનિ આજે અમારી ને તમારી કસોટી છે, નિર્ણય તમારે કરવાનો છે. બોલો બ્રહ્મ મુનિ આજે લાડવા ખાવા છે કે ધૂળ ફાંકવી છે? બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કહે અરે મહારાજ પ્રભુ તમારી આજ્ઞાથી અમે ગામડે ગામડે ફરીએ છીએ, વૈરાગીની ગાળો ખાઈએ છીએ, લોકોના માર ખાઈએ છીએ, નવરા હોઈએ તો બગાસા ખાઈએ છીએ અને કાંઈ ન મળે ને તો પ્રભુ હવા ખાઈએ છીએ. હમણાં તો પ્રભુ લાડુ ગોળ હોય કે ચોરસ એ ભૂલાઈ ગયો છે. એનો ટેસ્ટ કેવો હોય મહારાજ? આ માંડવી જેવું શહેર છે તો પ્રભુ લાડુ જમાડો તો સંતો ભક્તોના કોઠા ટાઢા થાય. એમ બ્રહ્મ મુનિ લાડુ જમવા હોય તો હવે કહીએ એમ કરવું પડે. બોલો ને મહારાજ, કરશો સ્વામી? હા મહારાજ. પાક્કું? અરે મહારાજ આપને આ એક વચનથી આ શરીર પરથી અધમણ સોનું ઉતાર્યું. ગામડે ગામડે ફરીએ છીએ, ખટરસના વર્તમાન ધારણ કરીએ છીએ. તમે કોથળા પહેરાવો તો કોથળા પહેરીએ છીએ. હવે શું બાકી છે પ્રભુ આજ્ઞા કરો.
મહારાજ કહે બ્રહ્મ મુનિ, આજે અમારે તમને ટાટ નથી પહેરાવવા, આજે તો અમારે તમને ફૂલના હાર પહેરાવવા છે. સમજાયું નહીં પ્રભુ? બ્રહ્મ મુનિ, આજે તમારે થોડી વાર ભગવાન બનવાનું છે. હે મહારાજ, શું બોલ્યા? ભગવાન? હા બ્રહ્મ મુનિ. મહારાજ, તમે મને બધું શીખવું છે હો, પ્રભુ ભગવાન બનતા શીખવું નથી. ભગવાનની ગાદીએ મહારાજ અમારા જીવથી ન બેસાય. મહારાજ કહે ના બ્રહ્મ મુનિ, તમારે જ બેસવાનું છે. અરે પ્રભુ, મને જો સંકલ્પ થઈ જાય ને ભગવાનની ગાદીએ બેસવું, ભગવાનની જેમ પૂજાવું, તો પ્રભુ મારે ચાંદ્રાયણ વ્રત કરવું પડે. પૂજવા યોગ્ય તો પ્રભુ આપ છો, અમને જીવને પૂજવાના ન હોય. પ્રભુ આ વાત ન કરશો. કેટલું સામર્થ્ય હતું આ સંતોની અંદર, પણ ભગવાનની આગળ દાસાનો દાસ થઈને વર્તતા હો. એક નંદ સંતોમાં અવતાર જેવા ઐશ્વર્ય દેખાય એવા પ્રસંગો આ સંપ્રદાયના ઇતિહાસની અંદર લખાયેલા છે. છતાંય હંમેશા એમણે પોતાનું વ્યક્તિત્વ સંતાડ્યું છે. આ સંપ્રદાયના તમામ શાસ્ત્રોનું આકલન કરીએ ને, આધારાનંદ સ્વામીના મત પ્રમાણે 3000 સંતો હતા, પણ 927 જેટલા સંતોના નામ પ્રાપ્ત થઈ શક્યા છે. એમાંય પૂર્વાશ્રમનું ગામનું નામ, એમનું પૂર્વાશ્રમનું નામ સંપ્રદાયમાં ક્યાંય લખાયું હોય ને એવા તો 50-60 સંતો માત્ર હશે. આ શું બતાવે છે કે જગદીશ કેરો લઈને સંદેશો વિચરનારા સંતોએ હંમેશા ભગવાનને જ આગળ કર્યા છે. એમણે હંમેશા જીવોને ભગવાનની ઓળખાણ કરાવી છે. પોતે હંમેશા ભગવાનની પાછળ છુપાયા છે. અને ખરેખર ભગવાનની પાછળ જે સંતાય ને એ જ સાચા સંત છે. બ્રહ્મ મુનિ કહે મહારાજ એ વાત ન કરશો. મહારાજ કહે ના હો બ્રહ્મ મુનિ, અમારે તો તમને જ બેસાડવા છે. અરે પ્રભુ, થોડા દિવસ પહેલા તમે સચ્ચિદાનંદ સ્વામીના મુખે વેદ બોલાવેલા, તો સ્વામીને બેસાડો. જુઓ બ્રહ્મ મુનિ, કંઈક અજુકતું થાય ને તો એનું જોર સીધું હાથમાં આવે છે. સ્વામી ખેતી કરતા ને લઈને હળ લઈને ઊભા થાય તો, અને તમે બ્રહ્મ મુનિ વાચાળ છો, તમારું જોર જીભમાં આવે છે. માટે અમારે તો એ બની બેઠેલા બ્રહ્મની સામે અમારા બ્રહ્મને બેસાડવા છે. અને આમ વાતો ચાલે છે ને, ત્યાં કોઈએ સમાચાર આપ્યા કે મહારાજ ખયો ખત્રી આવે છે. મહારાજ કહે જુઓ બ્રહ્મ મુનિ, હવે તમારે બીજું બોલવાનું નથી, અમારા સ્થાને બેસી જાઓ. બ્રહ્માનંદ ને કહે ભગવાન, તમે બેસો અમારે જ સ્થાન. બ્રહ્માનંદ ને કહે ભગવાન, તમે બેસો અમારે સ્થાન. તમાયા ગળ હું બેસું હેઠો, જેમાં શીશ કોઈ હોય બેઠો. જેમાં શિષ્ય કોઈ હોય બેઠો. શુક્લકડી કાયા વાળા સહજાનંદ સ્વામી બ્રહ્મ મુનિને કહે છે, બ્રહ્મ મુનિ, આ તમારી સ્થૂળ કાયા ભગવાનની ગાદીએ તો તમે શોભો એવા છો, કોણ જાણે અમે બેસી ગયા. માટે સ્વામી તમે બેસો. અરે મહારાજ, એ બધું તો બરાબર, પણ હું વેદાંત ભણ્યો નથી. બીજું હોય તો પહોંચી વળીએ, પણ બ્રહ્માંડના રહસ્ય ઉકેલવા બેસે ને શાસ્ત્રની વાત ખોળે, પ્રભુ મને જવાબ ન આવડે ને તો આપનું હેઠું દેખાય, અને એટલા માટે પ્રભુ હું ના પાડું છું.
સ્વામિનારાયણ ભગવાન કહે બ્રહ્મ મુનિ જુઓ, તમને ઉત્તર ન આવડે ને તો તમારે ખયા ખત્રીને એમ કહેવાનું કે ખયા આવા પ્રશ્ન પૂછાતા હશે, આનો જવાબ તો અમારા નાનામાં નાના સાધુ આપી દે, એમ કરીને અમારી સામે આંગળી ચીંધી દેજો, પછી ખયો ખત્રીને નાના સાધુ સમજી લેશે. એવા પ્રશ્નના ઉત્તર જે કરશે આ નાના સાધુ તે એવા પ્રશ્નના ઉત્તર જે કરશે આ નાના સાધુ તે. સોણી બોલ્યા બ્રહ્માનંદ સ્વામી ત્યારે ત્યારે મકરો બહુનામી, ત્યારે મકરો બહુનામી. બ્રહ્માનંદ સ્વામી કહે મહારાજ જો તમે જવાબ આપવા બેઠા હોય તો હુંય થોડી વાર ભગવાનની ગાદીનો લાભ લઈ લઉં, હો જાય મહાપુરુષ કા પોખણા. સહજાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પોતાના સ્થાને બેસાડ્યા. પુષ્પના હાર બાજુબંધ, ફૂલના તોરા લટકાવ્યા, ભાલમાં કેસરની હાડ કરી સ્વામી બરાબર વેશ ભજવજો. અરે મહારાજ ચિંતા ન કરો, આવું તો અમને બહુ ફાવે. જેની કળા છે અકળયતી કોઈ જાણી શકે નહીં રતી, એમાં ખયો બિચારો શું જાણે અલ્પ ગુણે અભિમાન આણે. બ્રહ્માનંદ સ્વામી મનમાં વિચાર કરે પતંગિયા જેવો આ ખયો આકાશ જેવા સહજાનંદ સ્વામીનો તાગ લેવા નીકળ્યો છે, જોઈએ આજે શું થાય છે. શુક્લકડી કાયા વાળા સલુણી છબી સહજાનંદ સ્વામી ધોળી ચાદર માથે ઓઢી અને નવા પાર્ષદ હોય ને એમ સંતોની સભામાં પાછળના ભાગમાં બેસી ગયા. આ બાજુ થોડી વાર થઈ એટલે ખયા ખત્રીનું સભામાં આગમન થયું. એમના માતુશ્રીને પોતાના 60 શિષ્યોની સાથે ખયો ખત્રી સભામાં આવ્યા. 5 હાથ ઊંચું શરીર, ગોળ મટોળ મોટું મુખ, વિશાળ ભાલમાં ત્રિપુંડ તાણેલું, એક હાથ લાંબી શિખા, ઘૂંટણ સુધી લાંબો જબ્બો પહેરેલો ધોતી, ડાબા ખભે ખેસ નાખેલો, 10 આંગળીઓમાં વેઢ વીટી, એક હાથમાં છડી, એક હાથમાં પુસ્તક, મુખમાં પાન દબાવેલું અને આમ ગળાની નસો ફૂલાવતો ખયો ખત્રી અટંટાઈથી સભામાં આવ્યા. શિષ્યો એના નામના જય જયકાર કરવા લાગ્યા. આ લોકની રીત પ્રમાણે માંડવીના આગેવાનોને આદર સત્કાર કર્યો અને આમ અટંટાઈથી ખયો ખત્રી બ્રહ્માનંદ સ્વામીની સામે આવીને ઉભા રહી ગયા. સંતો મનમાં વિચાર કરે કે આ ખયો ખત્રી ગરવી તો ખરા હો. ઘણા લોકો એવા હોય કે જે સુપિરિયર કોમ્પ્લેક્સ થી પીડાતા હોય, બસ એને હંમેશા એ જ કે અમારાથી કોઈ ઊંચું હોવું ન જોઈએ. બ્રહ્મ મુનિ છે બુદ્ધિ નિદાન, કરસાને કર્યું સન્માન, આવતા વેત આદર દીધો, તોય એણે પ્રણામન કીધો. બ્રહ્માનંદ સ્વામી આદર કર્યો, પધારો પધારો ખયાજી, પણ એણે તો જરાય પ્રણામ કર્યા નહીં. એના શિષ્યોએ સહિત આવી
સામો બેઠો છે પગ ચડાવી, જેના ગુરુ અતિ અભિમાની, ચેલા કેમ પાકે નિર્માની. એ તો ભાઈ ગુરુ હોય એવા જ ચેલા હોય, એ એવા અટંટાઈથી આવીને બેઠા. આમ તો દરેક વ્યક્તિનું આજુબાજુમાં વર્તુળ હોય છે. દરેક વ્યક્તિ એના સ્વભાવ અને લાક્ષણિકતાઓ અનુસાર એની આજુબાજુનું વર્તુળ બનાવતો હોય છે, જેને કલ્ચર કહેવાય. મુખ્ય વ્યક્તિના સ્વભાવ પ્રમાણે નીચેના લોકો, બોસના સ્વભાવ પ્રમાણે કર્મચારીઓ, ગુરુના સ્વભાવ પ્રમાણે શિષ્યો સ્ટાન્ડર્ડ નક્કી કરે કે આ કરવું ને આ ન કરવું, એને કહેવાય કલ્ચર. અને એ દરેક વ્યક્તિની આજુબાજુમાં હંમેશા ફરતું હોય છે. એ કલ્ચર ક્યાંય લખેલું ન હોય, પણ એ દેખાય. એની આજુબાજુના લોકોનો વ્યવહાર કેવો છે, એની વાણીના ટોન કેવા છે, એની બેસવા બોલવાની રીત કેવી છે. દરેકનું ઘર, દરેક પરિવાર, અરે ત્યાં સુધી ગામનું પણ કલ્ચર હોય છે. ઘરનું કલ્ચર, સમાજનું કલ્ચર, દેશનું, રાષ્ટ્રનું કલ્ચર. નવો આવેલો વ્યક્તિ એ કલ્ચર કેમ જાણી શકે? આ બધું માર્કિંગ કરે તો ખ્યાલ આવી જાય કે અહીં શું ચાલે છે. પોઝિટિવ એને જો વેવ્સ મળે, કોઈ ઘેર આવ્યા હોય, બધા વિવેકપૂર્વક એને આવકાર આપે, હસીને બોલાવે, ઠંડુ પાણી આપે, જમવાનું પૂછે, તો સામેવાળો વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. અને એ ઘર, પરિવાર, સમાજ કે ગામ એની પોઝિટિવ અસર લઈને જાય. અને જો કોઈ પૂછે નહીં, કોઈ ધ્યાન ના આપે, તો એના આધારે એકને લઈને આખા સમાજની કે ઘરની આબરૂ પણ બગડતી હોય છે. માટે મુખ્ય વ્યક્તિના સ્વભાવ પ્રમાણે, એના ગમા અણગમા પ્રમાણે એની નીચેના લોકો તૈયાર થાય. વ્યક્તિગત ડિસિપ્લિનમાંથી ગ્રુપ ડિસિપ્લિન જન્મે, ગ્રુપ ડિસિપ્લિનમાંથી પરિવારની ડિસિપ્લિન જન્મે, અને એ પરિવાર બધા ડિસિપ્લિન વાળા થાય તો એમાં દ્વારા એક સારા સમાજનું નિર્માણ થાય, અને સારા સમાજના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થાય. પણ બધાના મૂળમાં શું છે? વ્યક્તિગત ડિસિપ્લિન છે. ત્યારે મુખ્ય વ્યક્તિ પોતે જેવું જીવન જીવે, એના આધારે એના સ્વભાવો નીચે પરિવર્તિત થતા હોય છે. માટે જેને રાષ્ટ્રને બદલાવવો હોય, સમાજને બદલાવવો હોય, પરિવારને બદલાવવો હોય, ઘરનું વાતાવરણ બદલાવવું હોય, તો મુખ્ય વ્યક્તિએ પોતે પોતાના જીવનને પહેલા બદલવું પડે છે. અને એવું એક રોલ મોડલ થાય છે કે જે સમાજને સારો માર્ગ દેખાડે. મહાત્મા ગાંધીના જીવનમાં અનેક સદગુણો હતા, પણ એણે સાબરમતી આશ્રમને એવું રોલ મોડેલ બનાવ્યું કે સત્ય, અહિંસા, પ્રેમ, કરુણાના વેવ્સ ત્યાંથી સમગ્ર ભારત અને વિશ્વમાં વ્યાપ્ત બન્યા. વાલા ભક્તજનો, આજે કહેતા આનંદ થાય કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ રાજકોટને એવું રોલ મોડેલ બનાવ્યું કે જેને લઈને આજે આ સંપ્રદાયમાં એક ગુરુકુલનો નવો રાજમાર્ગ શરૂ થયો. કે સ્વામિનારાયણ ભગવાનના સાધુ કેવા હોય, સ્વામિનારાયણ ભગવાને આપેલા નિયમ, ધર્મ અને વર્તમાન કેવા હોય. કોઈ સાચા મોક્ષ ભાગી જીવાત્માને મોક્ષ લેવો હોય તો જેને સંગે મોક્ષ મળે એવા સાચા સાધુ આ કળિયુગમાં ક્યાં મળે? તો એને એક સ્થાન, દ્રષ્ટિ ઠરે એવું સ્થાન બનાવ્યું કે જેને કારણે આજે વાલા ભક્તજનો સમગ્ર ભારત અને વિશ્વમાં આપણી ગુરુકુલની 35 શાખાઓ છે. હજારો હરિભક્તો, વિદ્યાર્થીઓ અધ્યાત્મના મૂલ્યો અને પાઠ શીખે છે.
ત્યારે જેમ મુખ્ય વ્યક્તિના આધારે વાતાવરણ બને એમ એ વાતાવરણને જાળવી રાખવાની જવાબદારી પણ તે ઘર, સમાજ કે પરિવારની હોય છે. કોઈ તમારી કંપનીની ઇમ્પ્રેશન સારી બનાવવી હોય તો તમે બરાબર હોય એટલાથી પૂર્ણ ન થાય. ગેટ પર બેસેલ વ્યક્તિ, લિફ્ટમાં બેઠેલો વ્યક્તિ હોય કે તમારી કેબિન પાસે બેઠેલા વ્યક્તિઓ કે કર્મચારીઓ, બધાની અંદર એ વસ્તુ હોવી જોઈએ અને એના આધારે આખું વાતાવરણ બને છે. ખયા ખત્રીના શિષ્યો પણ અટંટાઈથી આવીને બેઠા. સાધુની દ્રષ્ટિ તો બહુ ચકોર હોય. સંતો સમજી ગયા કે ગર્વ તો છે. દુર્જના પંચ ચિહ્નાની ગર્વી દુર્વચની તથા હઠી ચ અપ્રિયવાદી ચ પરોક્તમ નૈવ મન્યતે. 5 લક્ષણો લખ્યા દુર્જન વ્યક્તિના. એક તો જેનામાં બહુ ગર્વ હોય, બીજું દુરાગ્રહી હોય, દુર્વચન બોલતો હોય, અપ્રિય વચન બોલતો હોય અને બીજાનું કહ્યું ન માને એને કહેવાય દુર્જન. બ્રહ્મ મુનિ જોવે છે અને ખરેખર દુર્જન બને ને એને લાગતું હોય કે હું કંઈક કરું છું પણ એ કોઈના દિલમાં સ્થાન લઈ શકે નહીં. વિવાદો, ધન સંબંધો, યાચનમ, સ્ત્રીષુ સંગતિ, આદાન મગ્રત સ્થાનમ, મૈત્રી ભંગસ્ય હેતુ. બીજાના દિલમાં, મિત્રોના દિલમાંથી સ્થાન ક્યારે જાય તો એક તો જેનો સ્વભાવ વિવાદ વાળો હોય, બીજા સાથે વિવાદ કરતો હોય. બીજું, મિત્ર સાથે જો સંબંધ ટકાવી રાખવો હોય તો ધનનો સંપર્ક એની સાથે ન કરવો. યાચનમ, એની પાસે કઈ માગણી કરવામાં આવે. સ્ત્રીષુ સંગતિ, સ્ત્રીનો સંગ થાય. આદાનમ અગ્રત સ્થાનમ, બધાને છોડીને પોતે અગ્રેસર બને, આગળ બને તો એ બીજાના દિલમાં સ્થાન લઈ શકતા નથી. ખયો ખત્રી સામે આવીને ઉભા રહ્યા. વિવેકપૂર્ણ બ્રહ્મ મુનિએ આદર સત્કાર કર્યો પણ ગણકાર્યો નહીં. ગળાની નસો ફુલાવતો ખયો ખત્રી બ્રહ્મ મુનિને કહે, સ્વામિનારાયણ, શું તમે ભગવાન છો? બ્રહ્માનંદ સ્વામી કહે, અમને લોકો ભગવાન કહે છે. એટલે તમે આ ભગવાનની ગાદી પર કેમ બેઠા? સ્વામી કહે, આ દુનિયાની બધી પોસ્ટની ગાદીઓ ભરેલી હતી, ભગવાનની ગાદી ખાલી હતી એટલે અમે ત્યાં બેઠા. અરે પણ સ્વામિનારાયણ, એમ ભગવાન ન થવાય. ભગવાનપણાના શાસ્ત્રમાં લક્ષણો હોય. તમે બોલો, કેવા ભગવાન કેવા છો? દ્વિભુજ, ચતુર્ભુજ, અષ્ટભુજ, કેવા ભગવાન? 4 ભુજાવાળા, 8 ભુજાવાળા? બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કહે, ખયાજી, અરે કોઈ બાળકને બોલાવો, ગામના કોઈ અલ્લડ માણસને બોલાવો તો એ પણ કહી દે કે તમારી સામે બેઠા એ 2 ભુજાવાળા ભગવાન છે. પણ તમે બ્રહ્મ થઈને ફરો છો તે તમે કેવા ભગવાન છો? 2 ભુજાવાળા, 4 ભુજાવાળા? ખયો ખત્રી કહે, સ્વામિનારાયણ, બ્રહ્મને હાથ હોતા નથી, બ્રહ્મને પગ હોતા નથી, બ્રહ્મને ઇન્દ્રિયો અંતઃકરણ હોતા નથી. યત તદ્રેશમ ગોત્રમ ગ્રાહ્યમ વર્ણમ ચક્ષુ શ્રોત્રમ તદ પાણીપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સૂક્ષ્મમ. બ્રહ્મને હાથ, પગ, ઇન્દ્રિયો, અંતઃકરણ કંઈ હોતા નથી. બ્રહ્માનંદ સ્વામી કહે, ઉભા રહો ખયાજી, તમારી વાત ખોટી પડે છે. તમે બ્રહ્મ થઈને ફરો છો ને કહો છો કે બ્રહ્મને હાથ પગ હોતા નથી. મારી સામે બ્રહ્મ ઊભો છે એને 2 હાથ છે, 2 પગ છે, મોટું મસ્તક છે ને મુખમાં પાન પણ દબાવ્યું છે. સ્વામિનારાયણ, મારી સાથે વિવેકથી વાત કરો અને શાસ્ત્રથી ચર્ચા કરો. બ્રહ્માનંદ સ્વામી કહે, જુઓ ખયાજી, તમારે શાસ્ત્ર ચર્ચા કરવી હોય ને તો પણ અમે તૈયાર છીએ, પણ અમારો એક નિયમ છે.
પહેલા પ્રશ્ન સુણાવો દરેક, જો બાકી ન રાખતા એક, એમાં શંકા ન રાખશો કાંઈ, બ્રહ્મ મુનિ બોલા બળમાહી. જુઓ, તમારી કોઈ શંકાનું સમાધાન બાકી ન રહી જવું જોઈએ. તમારે જેટલા પ્રશ્નો હોય ને એટલા પ્રશ્ન પૂછી નાખો. ખયો ખત્રી કહે, સ્વામિનારાયણ, બધા પ્રશ્ન અમને યાદ ન રહે. હું જેમ પૂછું એ પ્રમાણે ઉત્તર કરો ને તો જ મારા બધા સંશય જાય. બ્રહ્માનંદ સ્વામી કહે, જુઓ ખયાજી, અમારો એવો નિયમ છે કે અમારી સામે શાસ્ત્રાર્થ કરવો હોય ને તો પૂછનારાએ એક સાથે 100 પ્રશ્ન પૂછવાના અને જવાબ દેનારાએ 100 પ્રશ્ન ક્રમમાં યાદ રાખવાના અને ક્રમમાં એના ઉત્તર આપવાના. બોલો, તમે તૈયાર છો? શિયાળાનો દિવસ હતો ને ખયા ખત્રીને પરસેવો વળવા લાગ્યો. મુનિ કહે, લખી લાવ્યા જેમાં, મેળવી લેજો ઉત્તર તેમાં. તમે લખેલા પ્રશ્નો લાવ્યા છો ને એ પૂછશો તો પણ અમારે ચાલશે. હવે એ કહો, તમે પહેલા પ્રશ્ન પૂછો છો કે અમે પૂછીએ? હવે બ્રહ્માનંદ સ્વામી તો અષ્ટોત્તર શતાવધાની. ખયો ખત્રી કહે, સ્વામિનારાયણ, તો હું પહેલા પ્રશ્ન પૂછું છું. આવા વિદ્વાન તો ખયા ખત્રીને જીવનમાં પહેલી વાર મળેલા. થયું કે આજે તો આને બધા પ્રશ્ન પૂછી નાખો. અને ખયા ખત્રીએ પાઘડીમાંથી ટીપણું કાઢ્યું, પાણી ભરવાનું નહીં, અને એ ખોલી અને એક પછી એક પ્રશ્ન ખયો ખત્રી પૂછવા લાગ્યા કે સ્વામિનારાયણ, તો મને ઉત્તર આપો. અવ્યાકૃત એટલે શું? માયા એટલે શું? વિદ્યા અને અવિદ્યાના લક્ષણ કહો. બદ્ધ જીવ, મુક્ત જીવ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, મૂર્છા, સમાધિ, તુર્યા, એના લક્ષણો કહો. સ્વામિનારાયણ, એક એક ભેદ સમજાવો. જીવ, ઈશ્વર, સાક્ષી, બ્રહ્મ, પરબ્રહ્મ, આનંદ. સ્વામિનારાયણ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ તમે કેવી રીતે સમજો છો? કર્તા, ક્રિયા, કર્મ, જ્ઞાન, જ્ઞેય, પ્રમાતા, પ્રમયિતા, પ્રમાતા, મહાવાક્ય, પ્રકૃતિ વાક્ય, સવિકલ્પ વાક્ય, નિર્વિકલ્પ વાક્ય, અવાંતર વાક્ય, કર્મકાંડ, ઉપાસના કાંડ, વેદાંત વાક્ય, વેદ, વેદાંત, યોગ, યોગાંગ, ઇન્દ્રિય, વિષય, અંતઃકરણ, દેવતા, પ્રાણ, શરીરી, અભિમાન, અધિષ્ઠાતા, પ્રિય, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, કાળ, સ્વભાવ, ગુણ, નિર્ગુણ, સગુણ, આકાશ, નિરાકાર, સાકાર, ગુરુ, શિષ્ય, ઉપદેશ, દીક્ષા, મંત્ર, વર્ણાશ્રમ, અત્યાશ્રમ, ધર્મ, અધર્મ, જન્મ, મરણ, વિષ, અમૃત, દોષ, યશ, અપયશ, પંડિત, મૂર્ખ, રોગી, અરોગી, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, સત્ય, અસત્ય, ચૈતન્ય, જડ, દુઃખ, અસ્થિ, ભાતિ, નામ, રૂપ, દ્રષ્ટા, પરિચ્છિન્ન, મોક્ષ, પુરુષ, સંશય, બહુયજ્ઞ, વિપર્યય, જીવન મુક્તિ, ષડુર્મી, દહર વિદ્યા, અક્ષી વિદ્યા, વ્યોમ પંચક, લક્ષણ બ્રહ્મ, ષોડશક આદિકના મને વિસ્તારે કરીને લક્ષણ કહો. કોઈ એક શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય ને તો શાસ્ત્ર પ્રમાણે આ પારિભારિક શબ્દનો અર્થ થતો હોય, પણ સંજ્ઞા નામનો શબ્દ છે તો વ્યાકરણ પ્રમાણે પણ એનો જુદો અર્થ થાય ને વેદાંત પ્રમાણે પણ જુદો થાય. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વોત્તર, મીમાંસા 6 દર્શનનો પૂર્ણ અભ્યાસ કર્યો હોય, 14 વિદ્યાસ્થાનોમાં પારંગત પ્રાપ્ત કર્યું હોય તો જ આ બધા પારિવારિક શબ્દો, આ બધા શબ્દો છે એનો સમન્વય કરી શકે. દેખીતી રીતે શબ્દો સામાન્ય લાગે પણ પરિભાષા પ્રમાણે એક એકના અર્થ કરવાને એ બહુ ભલભલા વિદ્વાનને માટે પણ કપરો સમય આવી જાય. અને અઘરામાં અઘરા એવા 108 પ્રશ્ન ખયા ખત્રીએ એક સાથે પૂછ્યા. સભામાં તો એકદમ સન્નાટો છવાઈ ગયો. હવે શું થશે? પણ આ તો સામે બ્રહ્મ મુનિ હતા. બૃહસ્પતિ જેવી એની બુદ્ધિ, મેધા શક્તિ એટલી તીવ્ર, જવાબ ભલે ન આવડે પણ પ્રશ્નો તો યાદ રહી ગયા. ખયાજી, શું તમે આજ પ્રશ્નો કરેલા? એમ કહીને બ્રહ્માનંદ સ્વામી 108 પ્રશ્નો ક્રમમાં બોલી ગયા.
કયો વિચાર કરે સ્વામિનારાયણ પણ ગજબના છે. હવે જો આના ઉત્તર આપે ને તો ખરા માનો. આમ તો એકવાર જોધપુરનો દેવીદાસ બ્રહ્મભટ્ટ મૂળી બ્રહ્માનંદ સ્વામી સાથે અષ્ટાવધાનની સ્પર્ધા કરવા આવ્યો. અષ્ટાવધાન એક સાથે 8 પ્રશ્ન. બ્રહ્માનંદ સ્વામી કહે, જુઓ આ મારા શિષ્ય વૈષ્ણવાનંદ સ્વામી છે ને, એને મેં આ કળા શીખવી છે. અષ્ટાવધાનની સ્પર્ધા તમે એની સાથે કરો અને અષ્ટોત્તર શતાવધાનની સ્પર્ધા કરવી હોય ને તો મને મળજો. હવે આવી પ્રતિભા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની. 108 પ્રશ્નો બ્રહ્માનંદ સ્વામી બોલી ગયા, જવાબ આવડતા નથી. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ પછી કહ્યું કે ખયાજી, અમને તો એમ હતું કે તમે તો બહુ મોટા વિદ્વાન છો, પણ આ તમારા પ્રશ્નો સાંભળતા તો એવું લાગે છે કે તમને વેદાંતનો કક્કોય આવડતો નથી. અરે આવા છોકરા જેવા કઈ પ્રશ્નો પૂછાતા હશે? આવા પ્રશ્નોના જવાબ તો અમારા નાનામાં નાના સાધુ આપી દે. એ નાના સાધુ ઊભા થાવ, ઊભા. એમ બ્રહ્માનંદ સ્વામીએ ઈશારો કર્યો ને નાના સાધુ ઊભા થયા. હો, સાન જોઈ ઉઠા સુખ ધામ, ગુરુ પદને કર્યા પ્રણામ. સાન જોઈને ઉઠા ગુરુ પદને કર્યા પ્રણામ. બેઠા ઉત્તર આપવા કાજે, બેઠા ઉત્તર આપવા કાજે. ખૈયા સામું જોયું મહારાજે, ખૈયા સામું જોયું મહારાજે. ધર્મનંદન ઢીચણિયા થઈ, ધર્મનંદન ઢીચણિયા ધરી. આપે ઉત્તર પ્રમાણ દઈ, આપે ઉત્તર પ્રમાણ દઈ. કરના લાંબા લટકા કરી, કરના લાંબા લટકા કરી. થયા કળા બોલે છે હરી, હૈયા કળા બોલે છે હરી. સહજાનંદ સ્વામી ઢીચણિયા ભર ખયા ખત્રીની સામે બેસી ગયા અને ખયા ખત્રીને ઉત્તર આપવા લાગ્યા. પરબ્રહ્મ પરમાત્માના મુખમાંથી અસ્ખલિત એવી ગિરવાણ વાણી વહેવા લાગી. મહારાજ કહે, ખયાજી, તમે કહેતા હતા કે બ્રહ્મ નિર્ગુણ છે, નિરાકાર છે, એને હાથ પગ આંખ હોતા નથી. તો હું તમને પ્રશ્ન પૂછું કે ઉપનિષદમાં ભગવાને કયું સંકલ્પ કર્યો કે તદૈક્ષત બહુશ્યામ પ્રજાએય. ભગવાને સંકલ્પ કર્યો ને આ સૃષ્ટિની રચના કરી. તો ભગવાને સંકલ્પ કર્યો તો શું મન વિના સંકલ્પ થાય? ઈક્ષત, ભગવાને દ્રષ્ટિ કરી તો શું ભગવાનને માત્ર આંખો જ છે? માટે ભગવાન તો સદાય સાકાર છે. હિરણમય શ્મશ્રુઃ હિરણમય કેશઃ આ પ્રણખાત સર્વ એવ હિરણમય. આવું ભગવાનનું સદા દિવ્ય સાકાર સ્વરૂપનું પ્રતિપાદન ઉપનિષદો જ કરે છે. ભગવાન એક પછી એક શ્રુતિના પ્રમાણ લઈ અને ભગવાનના સાકારપણાનું પ્રતિપાદન કરવા લાગ્યા, સગુણપણાનું પ્રતિપાદન કરવા લાગ્યા અને એવા અદ્ભુત અર્થો કરે છે. જીવનમાં પ્રથમ વાર આવા વેદાંતના શુદ્ધ અર્થોનું ખયો ખત્રી શ્રવણ કરે છે. એના આંખમાં ટાઢક વળવા લાગી, કાનમાં ટાઢા શેરડા પડવા લાગ્યા. ઓહો, આજે તો મારે મન ભરીને આ શાસ્ત્રોના અર્થોનું પાન કરવું છે. ખયાજી, આ તમારો પહેલો ઉત્તર. ખયાજી, આ તમારો બીજો ઉત્તર. સાંભળો ખયાજી, આ ત્રીજો ઉત્તર. સાંભળો ખયાજી, આ ચોથો ઉત્તર. એક પછી એક ઉત્તર આપવા જાય, હજુ પહેલો ઉત્તર સંભાળી રહે ત્યાં તો મહારાજ કહે, લ્યો આ બીજો ઉત્તર. ખયો ખત્રી કહે, અરે નીંગરા, હળવો બોલ, હળવો. ધીરે ધીરે બોલો બ્રહ્મચારી, સુણી વાલાએ કયું વિચારે. ધીરે ધીરે બોલો બ્રહ્મચારી,
એવો પ્યાલો ગુરુજીએ પાયો, એવો પ્યાલો ગુરુજીએ પાયો, તેનો ચડે છે રંગ સવાયો, તેનો ચડે છે રંગ સવાયો. તમારા ગુરુએ એવો પ્યાલો પાયો છે કે સવાયો રંગ ચડે છે. ગુરુની ફૂંક બહુ ભારે છે, માટે ખયાજી હળવું નહીં બોલાય. સાંભળો આ 6ઠ્ઠો ઉત્તર, આ 7મો ઉત્તર, સાંભળો ખયાજી આ 8મો ઉત્તર. આમ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણે 108 પ્રશ્નોના ઉત્તર આપી દીધા. જીવનમાં પ્રથમવાર વેદાંતના આવા શુદ્ધ રહસ્યોનું ખયો ખત્રી શ્રવણ કરતા હતા. મૂળ તો અધ્યાત્મ પીપાસુ જીવ પણ માર્ગ ભૂલી ગયેલા રાખથી ઢંકાયેલો દેવતા હતો ને ભગવાનના દિવ્ય શબ્દોથી એની ઉપરની રાખ ઉડી ગઈ અને અંતરમાં આત્મા પ્રજ્વલિત બન્યો. નિર્મળ બનેલી અંતરની આરસીમાં પોકાર ઉઠ્યો કે ખયા, ખયા તું આજે છેતરાઈ છે, ખયા તું આજે છેતરાઈ છે. આ ઉપર બેઠા એ નહીં, એ તને જવાબ આપે છે ને એ જ સાચા ભગવાન છે. પણ વળી મનમાં એમ થાય કે ના, અરે આવા તો કઈ ભગવાન હોતા હશે શુક્લકડી કાયા વાળા, દેખાવમાં તો ઉપર બેઠા ને એ જ ભગવાન છે. વળી મનમાં થાય કે ના આ ભગવાન છે, વળી થાય કે પેલા ભગવાન છે. ખયાના સંશયનું સમાધાન થયું નહીં એટલે એની સાથે એના શિષ્યો આવેલા, એને કચ્છી ભાષામાં પૂછ્યું કે બેલી બેલી એ બોમે સે કેર સહજાનંદ આય. સાચા સહજાનંદ કોણ ખબર નથી પડતી. એમણે કહ્યું કે બેલી બોમે સે હકડો આય બો નાય, પણ કેર સહજાનંદ આય. સાચા સહજાનંદ કોણ એ તો અમને પણ ખબર નથી. ખયા ખત્રીનો સંશય દૂર થતો નથી, મૂંઝાય છે. અને એ જ વખતે દૂર મહિલાઓની સભામાં એમના માતુશ્રી બેઠેલા ભગવાનને દૂર બેઠા બેઠા પણ એ ઓળખી ગયા. પાસે બેસે કે દૂર, પણ એ તો ઓળખતા આવડે ને દ્રષ્ટિ હોય ને તો ભગવાન ઓળખાય, બાકી કોઈને ઓળખાય. તે ખૈયાની માડી સુજાણ, તેણે ઓળખી લીધા ધાણ. સુણ મધુર મુખ ઉચ્ચાર, વાણી સુણીને કરો વિચાર. ભગવાનની વાણી સાંભળી છે ને એટલાથી નિર્ણય કરી લીધો કે ભગવાન સિવાય આ બીજાના શબ્દ ન હોય. ખયા ખત્રીને કહે બેટા ખયા, જેને વેદ વેદાંતિઓ ગોતે, તેજ પુરાણ બ્રહ્મ છે પોતે. તેણે ખયાને ચેતવી દીધો, એક બ્રહ્મ વેદાંતમાં કીધો. એકડો બ્રહ્મ આપણો જે છે, તેજ પોતે પ્રત્યક્ષ બોલે છે. ઊંચે બેઠા એ છે એના સંત, સિદ્ધ જ્ઞાની ને ઐશ્વર્યવંત. બેટા ખૈયા તું છેતરાતો નહીં, ઉપર બેઠો ઈ નહીં, ઈ નિંગરો સહજાનંદ આય. આ સુખલખડી કાયા વાળો છે ને એ સાચો સહજાનંદ. ભગવાનના માર્ગે જાજી બુદ્ધિ કરતા પણ પવિત્ર બુદ્ધિનું કામ છે. બુદ્ધિ તો દુનિયામાં ક્યાં ઓછી છે, પણ પવિત્ર બુદ્ધિ જેની હોય ને એ જ ભગવાનને ઓળખી શકે, એ જ ભગવાનને પામી શકે. ખયો ખત્રી તો પણ નિસંશય થયા નહીં. હવે બ્રહ્માનંદ સ્વામીથી આ ભગવાનની ગાદીનો તાપ સહન થતો નથી. સ્વામી આસનેથી નીચે ઉતર્યા અને ખયા ખત્રીની પાસે આવીને શીઘ્ર કવિ બ્રહ્મ મુનિ કહે, ખયાજી ખયાજી આમ શરીરથી ભગવાન પણ આના માપ ન નીકળે. ભગવાન તો પોતે ભગવાન છે. આવો હું તમને ઓળખાણ કરાવું. આ સલુણી છબી છે ને એ જ પોતે સહજાનંદ છે.
સહજાનંદ સુખકારી રે સલુણી છબી વેદાંતિ અરૂપી કે છે ન્યાયનો માને લે છે કેવાલો સંતો મારે છે સલોણી છબી સહજાનંદ સુખકારી રે સલોણી છબી માયિક રૂપથી રહિત હોવાને કારણે વેદાંતીઓ જે ભગવાનને અરૂપી કહે છે, જગત રૂપી કાર્ય છે તો એને બનાવનાર કોઈ એનો કારણ કરતા હોવો જોઈએ એમ અનુમાન દ્વારા ન્યાયશાસ્ત્ર જે ભગવાનની સિદ્ધિ કરે છે, તમામ શાસ્ત્રો જે નારાયણના ગુણ ગાય છે ને ખયાજી, એ સામે બેઠા એ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન પોતે છે. સર્વ કરતા સર્વાધારો સર્વમય સર્વથી ન્યારો પ્રગટ રૂપ તે પ્યારો રે સલોણી છબી સદા જીવન અંતર જામી નામ સર્વનો છે નામી તે બ્રહ્માનંદનો સ્વામી રે સલોણી છબી સજાનંદ સુખકારી રે સલોણી છબી બ્રહ્માનંદ સ્વામીએ નિશ્ચય કરાવ્યો, ખયા ખત્રીને નિશ્ચય થયો. ભગવાનના સાચા સંત મળે ને તો ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય. ખયા ખત્રીએ દોટ મૂકીને ભગવાનના ચરણને આંસુડાથી પખાળ્યા છે. હાથ જોડીને મહારાજને કહે, પ્રભુ આજે માંડવીનો બની બેઠેલો ભગવાન, પ્રભુ આજે સાચા ભગવાનના શરણે આવે છે. આજે સ્વામિનારાયણ તમે તો મોટા મેરુને પણ ઉડાડી દીધો. વાયુ વેગે આ સમાચાર માંડવી શહેરમાં વ્યાપ્ત થયા કે ખયો ખત્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા. ગામડાના અભણમાં અભણ ખેડૂતથી માંડી અને અધ્યાત્મના શિખરે પહોંચેલા આવા મોટા મોટા વિદ્વાનો પણ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માનીને ભજતા ને સર્વાવતારી માનીને ભજતા એ જ દેખાડે છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે સર્વોપરી ભગવાન છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય.